નમસ્કાર વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે જોઈશું હોમવર્કમાં આપેલા દાખલાઓ. બરાબર, લાસ્ટ વિડીયોમાં કીધું હતું તે જ પ્રમાણે તમારે આ હોમવર્કના જે દાખલા છે એ આ વિડીયોમાંથી કોપી કરીને લખવાના નથી. આ વિડીયો તમારા હોમવર્કના દાખલાઓ ચેક કરવા માટે છે. બરાબર, કે તમારા જવાબો સાચા છે કે નહીં. બરાબર, તો ચાલો ચેક કરીએ. સૌથી પહેલો દાખલો છે એ જોઈએ, સ્વાધ્યાય 2.2 નો. એમાં છે x નો વર્ગ ઓછા 2x ઓછા 8. સૌથી પહેલા રફ કામમાં આપણે એક કામ કરવાનું કે abc શોધી કાઢવાનું. બરાબર, a ની કિંમત શું છે 1, b ની કિંમત -2 અને c ની કિંમત -8. c ની કિંમત શું છે -8. આપણો સૌથી પહેલો સ્ટેપ શું છે? a અને c નો ગુણાકાર કરવાનો. પહેલો સ્ટેપ શું છે? ac નો ગુણાકાર. બરાબર, AC નો ગુણાકાર શું આવશે? 8 * 8, પરંતુ 8 માઇનસ છે એટલે -8. હવે -8 ના આપણે એવા અવયવ પાડવાના છે જે પ્લસ માઇનસ કરીને લાવવાના છે -2 જેટલા, અને ગુણાકાર કરીને લાવવાના છે -8. એવા અવયવ હોવા જોઈએ. કયા અવયવ આવશે? 4 દુ 8, 4 દુ 8. 4 દુ 8, 4 અને 2 અવયવ બરાબર છે, પરંતુ આપણે -2 લેવા હોય તો આપણે 4 ને કઈ ચિહ્ન મૂકીએ, કઈ સાઈન મૂકીએ? માઇનસ નું આપણે સાઈન મૂકીશું અને પ્લસ નું સાઈન મૂકીશું તો પ્લસ માઇનસ થશે માઇનસ. 4 માંથી 2 માઇનસ થશે એટલે આવ્યા 2, અને ચિહ્ન આવશે આપણે મોટી સંખ્યાનું. એવી રીતના યાદ રાખવાનું. તો આ મોટી સંખ્યાનું ચિહ્ન હા માઇનસ છે. મોટી સંખ્યા છે 4, ખરેખર તો એ નાની સંખ્યા છે. બરાબર, પરંતુ આપણે ચિહ્નને ધ્યાનમાં લેવા માટે આપણે શું કરીએ છીએ? ખાલી સંખ્યા ધ્યાનમાં લઈએ છીએ. ચિહ્ન પ્રમાણે આપણે મોટી નાની સંખ્યા લેતા નથી અત્યારે. તો અહીંયા મોટી સંખ્યા કઈ છે? -4, તો -4 નું ચિહ્ન. બરાબર, હવે આ એક કન્ડિશન તો આપણી ફૂલફિલ થઈ ગઈ છે. બરાબર, પરંતુ બીજી શરત કે આ બંનેનો ગુણાકાર 4 દુ 8 અને ઓછા વત્તા ઓછા, તો બીજી શરત પણ પૂરી થઈ ગઈ. હવે આપણે એને વિસ્તરણ કરીને લખીએ. x નો વર્ગ ઓછા આની સાથે આપણે લખવાનું 4x વત્તા 2x ઓછા 8. આ આપણે વિસ્તરણ કર્યું. આ 2 જે છે એને આપણે આ સ્વરૂપમાં લખ્યા. બરાબર, આ જે 2 છે -2x છે, એ -2x ને આપણે આ સ્વરૂપે લખ્યા છે કે +4 માંથી -4 માંથી +2 આપણે પ્લસ કરીએ તો આપણને મળે એ -2 મળશે. હવે પછી શું કરીએ છીએ? આપણે 2 ગ્રુપ બનાવીએ છીએ ને, તો આ 2 ગ્રુપ બને, 2 પદોના ગ્રુપ. બરાબર, 2 પદોના ગ્રુપ બની ગયા. હવે એમાંથી આપણે સામાન્ય કાઢીએ છીએ, તો સામાન્ય કાઢીએ બંનેમાં શું નીકળશે? સામાન્ય પહેલું ગ્રુપમાંથી x, તો કૌંસની અંદર રહેશે x, પછી ચિહ્ન માઇનસ છે તો માઇનસ, અને 4 ના 4, x એની જે સાથે હતો એ તો બહાર આવી ગયો, એટલે સામાન્ય નીકળી ગયા આપણા x. હવે આમાં સામાન્ય કાઢીશું આપણે 2, કેટલા સામાન્ય નીકળશે? 2. તો અંદર શું રહેશે? x ઓછા 4. ચેક કરવું હોય તો ચેક કરી લેવાનું બધા પદો. જેમ કે x અને x, x નો વર્ગ, x અને -4 ચેક થઈ ગયું. પહેલાનું સામાન્ય ચેક થઈ ગયું. હવે બીજાનું સામાન્ય ચેક કરીએ. 2 અને x, 2x, 2 અને -4, 4 દુ 8 -8, એ પણ ચેક થઈ ગયું. બરાબર, તો આપણે સામાન્ય જે કાઢ્યા છે એ સાચા છે. હવે 2 અવયવોને અલગ અલગ લખી દેવાના છે. 2 અવયવો અલગ અલગ લખીશું, તેમાં એક અવયવ તો સરખો જ આવે બંનેમાં, એ આપણો છે. બરાબર, જેમ કે આપણે અવયવ પાડ્યા તો 2 સરખા આવે, આ પદ અને આ એ સરખું જ આવવું જોઈએ, તો જ તમારા અવયવ સાચા છે. બરાબર, તો એને આપણે એકવાર લખી દઈએ કે x ઓછા 4, અને બીજો અવયવ છે x વત્તા 2. આ 2 આપણા અવયવો થયા.
આ સુરેખ અવયવો દ્વિઘાત બહુપદીના છે. બહુપદી કેવી છે? દ્વિઘાત છે. ઓકે, હવે મને કંઈક યાદ આવ્યું કે આનો આલેખ કેવો હશે આ બહુપદીનો? કમેન્ટ કરો. ઉપર તરફનો ખુલ્લો વક્ર. સર આ તમે જાદુ જેવું કેમ કર્યું? આખું એમ કેવી રીતે કહી દીધું? તો એના માટે તમારે આગળનો વિડીયો આપણો જોઈ લેવાનો, જેમાં આપણે બહુપદીના શૂન્યો કેટલા હોય, કેવા હશે, આલેખ કેવો બને, એ બધા વિશે ચર્ચા કરી છે. તો એ વિડીયો ખાસ જોજો તો તમને ખબર પડી જશે. એની કિંમત કેવી છે? પ્લસ છે ને, એની કિંમત પ્લસ છે એટલે ઉપર તરફનો ખુલ્લો વક્ર. બરાબર? ઓકે, હવે આપણે એના બે શૂન્યો શોધીએ. તો x ઓછા 4 બરાબર 0 અને x વત્તા 2 બરાબર 0. તો x બરાબર આવશે 4 અને x બરાબર -2. બરાબર? એનો મતલબ એમ થયો કે આનો તમે આમ આલેખ બનાવો તો આલેખમાં એક -2 પર છેદશે, -2 પર છેદશે એ આલેખ. બરાબર? ઉપર તરફનો ખુલ્લો વક્ર બનશે ને એ. અને બીજો આલેખ એ 4 પર છેદશે. ક્યાં છેદશે? 4 ઉપર. ઓકે, સમજ પડે છે? ચાલો, હવે આપણે શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસીએ. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, સહગુણકો વચ્ચેનો સંબંધ. સંબંધમાં આપણે સૌથી પહેલું શું કરીએ છીએ? શૂન્યનો સરવાળો ને, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. સૂત્ર શું આવે? -b ના છેદમાં a. આ સૂત્ર બધાએ જ યાદ રાખવાનું. સૂત્ર બધાએ યાદ રાખવું જ પડશે. એકદમ ઈઝી સૂત્ર છે, b ના છેદમાં a. હવે abc ઓળખતા તો આવડે જ છે ને, આ ચિહ્નનું માઇનસ તો લખી જ દેવાનું, ભૂલવાનું નહીં. હવે b ની કિંમત શું છે? -2. તો લખવાનું અહીંયા -2. a ની કિંમત શું છે? 1. તો અહીંયા લખવાનું 1. માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, એટલે 2 ના છેદમાં 1 એટલે જવાબ આવે 2. હવે તમારે ચેક કરવું હોય તો શૂન્ય તમે શોધેલા જ છે ને, શૂન્ય શોધેલા છે ને, 4 અને -2. જો 4 અને -2 નો આપણે સરવાળો કરીએ, 4 વત્તા -2 તો 4 વત્તા ઓછા ઓછા 2. જવાબ શું આવ્યો? 2. આ જ જવાબ આવ્યો ને. બરાબર? ઓકે, તો આ આપણે ચેક કરવા માટે આ રીતે ચેક કરી શકીએ તો આપણો જવાબ સાચો છે. બીજું, હવે શૂન્યનો ગુણાકાર શું આવે? હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા અને બીટા નો ગુણાકાર, અને એનું સૂત્ર શું છે? c ના છેદમાં a. b આવે આમાં, એમાં માઇનસ આવે એ યાદ રાખવાનું. આમાં c ના છેદમાં a, c આવે તો પ્લસ જ રાખવાનું છે આપણે. c ની કિંમત જોઈ લો આગળ. શું છે? -8. તો -8. a ની કિંમત છે 1 તો -8 જવાબ. હવે આલ્ફા બીટા નો ગુણાકાર કરીને બી જોઈ લો તમે. 4 ગુણ્યા -2 તો 4 દુ -8. જવાબ આવી ગયો ને. જવાબ સાચો છે ને આપણો. તો આ રીતે આપણે જવાબ ચેક પણ કરી શકીએ. તો આ આપણો પહેલો દાખલો હતો સ્વાધ્યાય 2.2 નો, જે તમને હોમવર્કમાં આપ્યો હતો. બરાબર? તમારે આ દાખલો તમે જે ગણ્યો છે એ સાચો છે કે ખોટો ચેક કરી લેવાનું છે. ચાલો બીજો દાખલો ગણીએ. હવે આપણે બીજો દાખલો છે 4s નો વર્ગ. આ s છે, 5 નથી, ધ્યાન રાખે. 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. ચાલો, આમાં ચલ તરીકે s લીધો છે. અત્યાર સુધી આપણે x લેતા હતા, આમાં ચલ તરીકે શું લીધું છે? s. ચાલો આમાં abc શોધીએ. a ની કિંમત 4, b ની કિંમત -4 અને c ની કિંમત 1. abc ઓળખતા આવડી ગયું? abc ઓળખતા આવડી ગયું ને? સૌથી પહેલો સ્ટેપ શું છે? a અને c નો ગુણાકાર, ac કરવાનો. બરાબર? a અને c નો ગુણાકાર કરવાનો. તો 4 એકુ 4, તો 4 ના આપણે એવા અવયવ પાડીશું
કે પ્લસ માઇનસ કરીને આપણે બી એટલે કે -4 લાવીશું. બોલો કેવી રીતે આવશે? 2 દુ 4 તો 2 અને 2 -2 અને -2 જોજો માઇનસ માઇનસ થાય પ્લસ એટલે 2 ને 2 થયા 4. ચિહ્ન હવે મોટી સંખ્યા કે તમે જે લેવતો એ તો બંનેમાં સમાન ચિહ્ન જ આવે એટલે અહીંયા આવે ચિહ્ન પણ માઇનસ. તો આ એક આપણી શરત પૂરી. બીજી શરત એ છે કે આ બંને ચિહ્ન સાથે આપણે ઉપરનો જવાબ આવવો જોઈએ. તો માઇનસ માઇનસ ગુણાકાર કરો શું આવે? પ્લસ. તો પ્લસ જ છે ને. અને 2 દુ 4 2 દુ 4 તો આ શરત પણ પૂરી થઈ ગઈ. ચાલો દાખલો ગણીએ હવે. 4s નો વર્ગ ઓછા 4s ની જગ્યાએ આપણે હવે લખીશું આને આપણે વિસ્તરણ કરીશું. 2s ઓછા 2s વત્તા 1 બરાબર. સામાન્ય કાઢીએ. શું સામાન્ય નીકળશે? એક તો આ 4 મને આ છે 2 એટલે એમાંથી નીકળશે 2 કેમ કે આ 4 ની અંદર પણ 2 તો સમાયેલા જ છે ને. 4 ના અવયવ 2 પણ આવે જ ને એટલા માટે. તો 2 ત્યાર પછી બીજું બંનેમાં છે s તો આપણો આવશે s અને એક s એની અંદર રહેશે કૌંસની અંદર s માઇનસ કેટલા આવશે? સોરી 2 બહાર આવી ગયા 2s બહાર આવી ગયા એટલે આવશે 1 અને અહીંયા આવશે સામાન્ય બીજા 2s. હવે જો ચેક કરીએ આપણે 2 દુ 4 થઈ ગયા 4 s અને s નો વર્ગ ઓકે છે. ઓકે હવે અહીંયા આપણે આ ચિહ્ન માઇનસ છે તો એ માઇનસ જ સામાન્ય નીકળશે અને એની સાથે નીકળશે 1. શું નીકળશે? 1 કારણ કે જો 2s - 1 તો અહીંયા 2s અને 1 જ છે એટલે સામાન્ય નીકળશે 1 પરંતુ ચિહ્ન બદલાઈ જશે. આ ઓછા 2s છે તો થઈ ગયા પ્લસ 2s ઓછા 2s છે તો થઈ ગયા પ્લસ 2s વત્તા 1 છે તો થઈ જશે ઓછા 1. બંને કૌંસ જોઈ લો. કૌંસની અંદર આ સેમ છે ને તો આપણો દાખલો સાચો છે. આપણે સાચી ગણતરી કરી રહ્યા છે. તો પહેલો અવયવ છે 2s ઓછા 1 અને બીજો અવયવ પણ એ જ છે 2s ઓછા 1 બરાબર. 2s ઓછા 1 2s ઓછા 1 એ જ અવયવો છે. હવે આપણે એના શૂન્ય શોધીએ. 2s ઓછા 1 બરાબર 0 2s ઓછા 1 બરાબર 0 2s બરાબર પ્લસ 1 માટે s બરાબર 1/2 આ આપણો શૂન્ય આવ્યો. એવી જ રીતે આમાં પણ સેમ જ આવશે 2s બરાબર 1 s બરાબર 1/2. તો આ જે બહુપદી છે એનું એક જ શૂન્ય છે. કેટલું શૂન્ય છે? 1/2 એક જ શૂન્ય છે બરાબર. દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 2 શૂન્ય આવી શકે પણ આમાં 1 આવ્યું. 1 એટલા માટે કહે છે કે કારણ કે બંને સરખી કિંમત જ આવી. આનો જો આપણે આલેખ બનાવીશું તો આનો આલેખ આવી રીતે ઉપર તરફ છેદશે કે નીચે તરફ છેદશે? આલેખ કેવા પ્રકારનો બનશે? ઉપર તરફનો ખુલ્લો વક્ર કે નીચે તરફનો ખુલ્લો વક્ર? ઉપર તરફનો ખુલ્લો વક્ર કારણ કે a ની કિંમત છે 4. તો આ રીતે આપણો દાખલો જે છે એ માઇનસ અહીંયા માઇનસ નહીં 1/2 એટલે 1 ના પહેલા જ અડધા બિંદુ પર છેદીને એક જ બિંદુ પર છેદીને જશે બરાબર. એટલે આને એક જ શૂન્ય છે. ખ્યાલ આવે છે? સમજ પડે છે? ઓકે. હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરીએ. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ બરાબર. સૌથી પહેલું એમાં આપણે શું શોધશું? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. સૂત્ર શું આવે? -b/2
એ એબીસી શોધેલા જ છે આપણે. એની કિંમત કેટલી છે? બી ની કિંમત -4, એની કિંમત 4. -4 અને 4 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 4/4 જવાબ આવે 1. 4 છે ને? હા, જવાબ શું આવશે? 1. બરાબર છે. શૂન્ય જે તમે શોધ્યા એ પણ જોઈ લો. શૂન્ય કેટલા છે? અડધા અડધા. જ્યારે તમે અડધા અડધાનો સરવાળો કરો, અડધા અડધાનો સરવાળો કરો, જવાબ શું મળે? 1 જ મળે ને. તો જવાબ શું આવ્યો? 1 જ આવ્યો. હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકારમાં શું આવશે? આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે સૂત્ર આવે સી ના છેદમાં એ. સી ની કિંમત શું છે? સી ની કિંમત 1. સી ની કિંમત છે 1 અને એ ની કિંમત છે 4. હવે તમારે ચેક કરવું હોય તો ચેક પણ કરી જો. 1/2 ગુણ્યા 1/2, 1/4 જવાબ આવશે. બરાબર? ઓકે. તો બીજા જે દાખલાઓ છે આની સાથે જ વિડીયોમાં એટેચ કરી દેવામાં આવશે. એટલે આજના માટે આપણે આટલું જ રાખીએ. હોમવર્કના દાખલાઓમાં આપણે ત્રીજો દાખલો આવ્યા છે. ચાલો જોઈએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં સૌથી પહેલા આપણે જોઈશું એબીસી ની કિંમત. તો જે પ્રમાણે દાખલો આપ્યો છે તેમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે એ ની કિંમત 6 ગણે, બી ની કિંમત -3 ગણે. ખરેખર બી ની કિંમત -3 શું છે? તમે વિચારો. -3 છે? ના, બી ની કિંમત -3 નથી. બી ની કિંમત આવશે જ્યારે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીશું ત્યારે. તો આ જે બહુપદી આપી છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો પહેલા આવે x નો વર્ગ એટલે 6x નો વર્ગ. x ના વર્ગ વાળું પદ આવે સૌથી પહેલા. ત્યાર પછી x વાળું પદ આવે તો 7x અને આ પદ જતું રહે પાછળ -3. બરાબર? એટલે આ રીતે આપણે બહુપદી લખીએ પ્રમાણિત સ્વરૂપમાં, ત્યાર પછી જ એબીસી આપણને વ્યવસ્થિત મળે અને સાચા મળે. બરાબર? એટલે હવે બી ની કિંમત શું આવશે? -7 અને સી ની કિંમત શું આવશે? -3. ચાલો, સૌથી પહેલો સ્ટેપ આપણો શું છે? એ અને સી નો ગુણાકાર. તો એ અને સી નો ગુણાકાર કરીએ. 6 તારી 18 અને માઇનસ છે -3 માં સી માઇનસ છે એટલે આપણો એસી નો ગુણાકાર આવશે -18. હવે આપણે શું કરવાનું છે કે પ્લસ માઇનસ કરીને લાવવાના છે -7 બી જેટલી કિંમત. બરાબર? તો કેવી રીતના આવશે? 9 દુ 18, 9 દુ 18. 9 ને આપણે માઇનસ રાખીએ ને 2 ને આપણે રાખીએ પ્લસ. 9 અને 2 માંથી આ ચિહ્ન અલગ અલગ છે. એક પ્લસ એક માઇનસ છે એટલે થશે માઇનસ. શું થશે? માઇનસ. અને 9 માંથી 2 જાય તો કેટલા આવે? 7. અને મોટી સંખ્યાનું ચિહ્ન આપણે એ પ્રમાણે ગણીએ તો આવે -7. તો આ શરત આપણી ફૂલફિલ થઈ ગઈ. હવે 9 દુ 18, તો 9 દુ 18 થઈ ગયા અને ઓછા ગુણ્યા વત્તા ઓછા અહીંયા ગુણ્યા વત્તા તો ચિહ્ન આવે ઓછાનું. એટલે આ શરત પણ આપણી પૂરી થઈ ગઈ. હવે આપણે એને દાખલો ગણીએ. 6x નો વર્ગ ઓછા 9x વત્તા 2x ઓછા 3. તો આપણને 4 પદ મળ્યા. 4 પદમાંથી આપણે 2 ગ્રુપ બનાવીએ. આ 2 ગ્રુપ બને અને બંને ગ્રુપમાંથી આપણે સામાન્ય કાઢીએ. સામાન્ય નીકળશે 3, કારણ કે 3 એ 6 નો પણ અવયવ છે, 3 એ 9 નો પણ અવયવ છે. સાથે બીજું નીકળશે x, કારણ કે x પણ બંનેમાં છે. 3 દુ 6. x અને આ બીજો x નો વર્ગ ઓછાના ઓછા 3 તારી 9 ને આ સાથે x તો 9x થઈ જાય. તો આ આપણું પદ
9x આવી જાય. હવે આમાંથી કઈ સામાન્ય નીકળે એવું લાગતું નથી, કેમ કે જો 2x તો 2x ઓછા 3 તો ઓછા 3, 2x પ્લસ છે તો અહીંયા પણ પ્લસ જ છે. તો જ્યારે પણ સરખું પદ જ તમને છેલ્લે મળે તો એને કૌંસમાં લખી દેવાનું 2x ઓછા 3, સેમ જ પદ છે ને સામાન્ય કાઢવાના 1, સામાન્ય કાઢવાના 1. તો આ રીતે બે અવયવો આપણને મળ્યા, 2x ઓછા 3 અને 3x વત્તા 1, 3x વત્તા 1. બે અવયવો આપણે જોઈએ તો 2x ઓછા 3 બરાબર 0. હવે અવયવોમાંથી આપણે શૂન્ય શોધીએ તો 2x બરાબર ઓછા 3 છે તો વત્તા 3, ઓછા 3 છે તો વત્તા 3, અને x માં 2 ગુણાકારમાં છે, 2 ગુણાકારમાં છે તો 3 ના એ ભાગાકારમાં જતો રહે, તો 1 શૂન્ય આપણને મળ્યું આ 3/2. બીજું 3x વત્તા 1 બરાબર 0, તો 3x બરાબર ઓછા 1, 3x બરાબર ઓછા 1 અને x બરાબર ઓછા 1/3. તો બીજું શૂન્ય આપણને મળ્યું એ આ. તો આ રીતે આપણને બે શૂન્ય મળ્યા. હવે શૂન્ય વચ્ચેનો સંબંધ, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, સહગુણકો વચ્ચેનો સંબંધ. તો સૌથી પહેલું છે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળોનો સૂત્ર શું આવશે? આલ્ફા વત્તા બીટા. આપણે શૂન્યનો સરવાળો કર્યો તો શૂન્યનો સરવાળોનો સૂત્ર શું આવશે? આવડવું જોઈએ, માઇનસ બી ના છેદમાં એ. બરાબર? તો માઇનસ બી ની કિંમત શું છે? બી ની કિંમત એબીસી છે ને આપણી પાસે. બી ની કિંમત છે -7. બી ની કિંમત શું છે? -7. એ ની કિંમત શું છે? એની કિંમત 6. તો ઓછા ઓછા વત્તા 7/6. બરાબર? જો આપણા બે શૂન્ય આવેલા હતા, એ શૂન્ય હતા 3/2 અને બીજું 1/3. આ બંનેનો પણ તમે સરવાળો કરો તો લસાઅ લેવો પડે. અહીંયા 3 આવે, અહીંયા 2 આવે. 3 તારી 9 અને 2 એકુ 2 અને 3 દુ 6. તો સરવાળો કેટલો થાય? 11 આવે. 11/6. આવું ના થવું જોઈએ. જો આવું થાય તો આપણો દાખલો ખોટો છે. તો શૂન્ય જો 3/2 અને 1/3. 3/2 અને 1/3. માઇનસમાં આમાં માઇનસ છે ને? હા, સોરી. તો -1/3 છે એટલે આપણે માઇનસ કરવાનું છે અહીંયા. ઓકે, તો આપણે અહીંયા પ્લસ તો છે પણ આ -1/3 છે એટલે વત્તા ઓછા થઈ જાય ઓછા, અને અહીંયા આવે માઇનસ. તો 9 - 2 એટલે કેટલા આવે? 7. તો 7/6. તો આ રીતે આપણો દાખલો સાચો છે. જો તમારું આ રીતે તમે ચેક કરો તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ચિહ્ન ભૂલીએ નહીં. અને બીજું આવશે શૂન્યનો ગુણાકાર. શું આવે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા અને બીટાનો ગુણાકાર. સૂત્ર આવે c/a. c ની કિંમત શું હતી આપણી પાસે? -3. a ની કિંમત શું છે? 6. તો -3/6. એટલે આને તમે ઉડાડીને -1/2 પણ લખી શકો. 3 દુ 6 થાય ને? ઓકે, હવે ગુણાકાર આ ચેક કરવા માટે કરવું હોય તો આપણે બે જે 3/2 ગુણ્યા -1/3. 3 એકો 3, અથવા તો આ 3 ને સીધા કટ કરી નાખો. બચ્યું શું? 1/2 માઇનસમાં. બરાબર? ઓકે, તો આ દાખલો આપણો આ રીતે આપણે સાચો ગણી શકીએ. તમારે આ
પરીક્ષામાં લખવાની આવશ્યકતા નથી. આ તમારે રફ વર્કમાં ચેક કરવા માટે જ છે. ચાલો બીજો જોઈએ, ચોથો દાખલો. હવે ચોથો દાખલો જે છે એમાં કયું પદ મિસિંગ છે? સી 4u નો વર્ગ વત્તા 8u વત્તા 0. તો આપણે એને લઈ લઈએ 0 પ્રમાણિત સ્વરૂપમાં લખતા. a ની કિંમત શું આવશે? 4. b ની કિંમત શું આવશે? +8 એટલે કે 8. અને c ની કિંમત આવશે 0. બરાબર. હવે આપણે આ મેથડ ફોલો ના કરીએ અને સીધા સામાન્ય કાઢી દઈએ તો પણ આમાંથી મળી જાય. તો આપણને આ શૂન્ય લખવાની જરૂર નથી, પણ આપણે ડાયરેક્ટ જે શૂન્યના સંબંધો ચકાસશું એમાં આપણને a b c જોઈશે. તો આમાં આપણે બંનેમાંથી સામાન્ય કાઢીએ તો સામાન્ય નીકળશે 4 અને બીજો નીકળશે u. તો કૌંસમાં એક અવયવ આપણને મળશે, એ મળશે u વત્તા 2. જોજો અહીંયા આ દાખલો આ રીતે થશે. 4 અને u નો ગુણાકાર શું આવે? 4u નો વર્ગ. 4u અને 2 નો ગુણાકાર તો 4 દુ 8u. તો એ સ્ટેપ આવે આ. તો આના બે અવયવો આ રીતે થાય. એક તો આવ્યા 4u, 4u બરાબર 0. બીજું u વત્તા 2 બરાબર 0. તો u બરાબર 0 ના છેદમાં 4 એટલે કે u બરાબર 0. અને બીજું u બરાબર -2. +2 છે તો જમણી બાજુ જાય તો એ ચિહ્ન બદલાઈ જાય. તો જવાબ આવે એનો -2. બરાબર. હવે આપણે શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસીએ. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ એ ચકાસીએ. તો એની અંદર આવશે સૌથી પહેલા શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળામાં આવશે આલ્ફા વત્તા બીટા. સૂત્ર શું આવે? -b ના છેદમાં a. b ની કિંમત શું છે? 8. a ની કિંમત શું છે? 4. તો જવાબ આવશે 4 દુ 8 -2. બરાબર. બરાબર. -2. જો આપણે શૂન્યનો સરવાળો કરીએ તો આપણી પાસે 0 અને -2 છે. 0 અને -2 નો સરવાળો કરો તો પણ -2 જ આવશે. તો એ પણ આપણું થઈ ગયું. હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું આવશે? આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્ર શું આવે? c ના છેદમાં a. c ની કિંમત શું છે? 0. a ની કિંમત 6. જવાબ શું આવશે? 0. 0 સાથે -2 નો ગુણાકાર કરો તો જવાબ આવશે 0. શૂન્ય. તો આ દાખલો આપણો થઈ ગયો. હવે પાંચમો દાખલો, t નો વર્ગ ઓછા 15. t નો વર્ગ ઓછા 15. આ દાખલો આપણે એક નિત્યસમના ઉપયોગથી કરીશું. એ નિત્યસમ આપણે ધોરણ 9 માં શીખ્યા હતા કે a આખાનો વર્ગ ઓછા b આખાનો વર્ગ બરાબર એના બે અવયવો આવે, a ઓછા b અને a વત્તા b. આ પ્રમાણે કરીશું. બરાબર. આ પ્રમાણે ના કરવો હોય અને ડાયરેક્ટ કરવો હોય તો એ પણ તમે કરી શકો શૂન્ય લઈને. આપણે આ રીતે કરીએ. t નો આખાનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 15 નો વર્ગ. સર તમે આ વર્ગમૂળમાં 15 નો વર્ગ કેમ લીધો? તો જ્યારે મેં વર્ગમૂળમાં 15 નો વર્ગ કરું તો જ જવાબ એનો 15 આવે એટલા માટે. બરાબર. એટલે આપણે વર્ગમૂળમાં 15 લેવા પડે. અને આના બે અવયવો આપણે શું કરીશું? a ઓછા b. તો અહીંયા આપણે t ઓછા વર્ગમૂળમાં 15 અને t વત્તા વર્ગમૂળમાં 15. એકદમ ઈઝી. આ બે અવયવો આવી ગયા. હવે
ટી ઓછા વર્ગમૂળમાં 15 બરાબર 0 અને ટી ઓછા વર્ગમૂળમાં 15 ઓછા નહીં સોરી વત્તા બરાબર 0. તો ટી ની કિંમત આવશે ટી બરાબર એક વખત આવશે વત્તા વર્ગમૂળમાં 15, જે અહીંયા ઓછા છે ત્યાં વત્તા આવશે અને જ્યાં વત્તા છે ત્યાં ઓછા વર્ગમૂળમાં 15. તો આ બે એના શૂન્ય થયા. આ બે શૂન્યને તમે આ રીતે પણ સોલ્વ કરી શકો. ટી ઓછા 15 બરાબર 0 માટે ટી નો વર્ગ બરાબર ઓછા 15 છે તો વત્તા 15 અને ટી બરાબર વર્ગમૂળમાં 15 બરાબર. અને જ્યારે વર્ગમૂળ આપણે કાઢીએ તો આપણને બે આન્સર મળે. ટી ના આનું વર્ગમૂળ કરીએ તો પ્લસ માઇનસ બંને મળે, એટલે ટી વત્તા વર્ગમૂળ આપણે લખી શકીએ ટી બરાબર વર્ગમૂળમાં 15 અને ટી ઓછા વર્ગમૂળમાં 15. આ બંને જવાબો એના આવે. બરાબર ઓકે. તો જ્યારે આપણે વર્ગમૂળ કરીએ ત્યારે એ પ્લસ બી હોઈ શકે માઇનસ બી હોઈ શકે. બરાબર. એવું કેમ થાય તો અહીંયા એક ઉદાહરણથી સમજીએ. જેમ કે તમે 2 નો વર્ગ કરો તો પણ 4 આવે, -2 નો વર્ગ કરો તો પણ જવાબ 4 આવે. તો જ્યારે આપણે 4 નું વર્ગમૂળ કાઢીએ તો એ +2 પણ આવે અથવા -2 પણ હોઈ શકે. આ પણ આવી શકે અથવા તો -2 પણ હોઈ શકે. એટલે એને આપણે આ રીતે લખી શકાય +-2 આ રીતે આપણે લખી શકીએ. એટલે જવાબ પ્લસ અથવા તો માઇનસ બંને આવી શકે. આ જે દાખલો છે આમાં ઓકે, આ t² - 15 મેં આ જ દાખલો બીજી રીતે કર્યો છે. એમાં એવું કર્યું કે આ -15 છે એને મેં જમણી બાજુ લઈ લીધો તો પ્લસ થયા. ઓકે, હવે પ્લસ થયા પછી મેં વર્ગમૂળ કાઢ્યું તો વર્ગમૂળ જ્યારે મેં અહીંયા વર્ગમૂળમાં લેઉં છું તો પ્લસ માઇનસ બંને વર્ગમૂળમાં આવે. બરાબર. જે અહીંયા મેં સમજાવ્યું કે 2 નો વર્ગ પણ કેટલો થાય 4 અને -2 નો વર્ગ પણ કેટલો થાય +4 જ થાય. એટલે જ્યારે આપણી પાસે વર્ગમૂળમાં આપણે લઈએ તો એના આન્સર બંને આવી શકે, પ્લસ અને માઇનસ બંને. એટલા માટે એના જવાબો કયા હશે? શૂન્ય. એકવાર પ્લસ એકવાર માઇનસ બંને આવી શકે. ઓકે ઓકે. આનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણે કરવાનો બાકી છે. ચાલો કરીએ. સૌથી પહેલા આવશે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. સૂત્ર શું આવે? -b ના છેદમાં a. એબીસી જોઈ લો. શું એબીસી છે? આપણે આમાં એબીસી શોધ્યા નથી તો એકવાર શોધી લઈએ. દાખલો અહીંયા જ આપણે એબીસી શોધી લઈએ. ચાલો. ટી નો વર્ગ ઓછા 15. તો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. ટી નો વર્ગ ઓછા કે વત્તા જે લખવું હોય તે 0 ટી ઓછા 15. તો a ની કિંમત આવે 1, b ની કિંમત આવે 0 અને c ની કિંમત આવે -15. બરાબર છે. તો હવે b ની કિંમત છે 0, b છે જ નહીં. આ બહુપદીમાં b છે જ નહીં. ટી ના વર્ગ વાળું પદ છે પણ ટી વાળું કોઈ પદ નથી, એટલે b ની કિંમત 0, a ની કિંમત આવે 1, એટલે 0/1 કરીએ તો આનો જવાબ આપણો 0. હવે 0 નો ગુણાકાર કરીએ. 0 નો ગુણાકાર એ આવશે આલ્ફા વત્તા ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્ર શું આવે? -c ના છેદમાં માઇનસ નહીં આવે, c ના છેદમાં a. c ની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં નથી, -15 અને a ની કિંમત કેટલી છે? 1. તો જવાબ આવશે -15. બરાબર. હવે અહીંયા તમારે ચેક કરવું હોય તો આ રીતે ચેક પણ કરી શકો. એક વત્તા વર્ગમૂળમાં 15 છે, એક ઓછા વર્ગમૂળમાં 15 છે. 15 અને 15 જાય વર્ગમૂળમાં છે 1 + 1 માઇનસ, તો આ આપણું 0. આ ચેક કરવા માટે. બરાબર. અને જો ગુણાકાર કરીએ વર્ગમૂળમાં 15, એક ઓછા છે અને એક વત્તા છે.
એક ઓછા છે અને એક વત્તા છે. જો બંનેનો ગુણાકાર કરીએ તો આ રીતે લખી શકાય 15 અને 15, બરાબર. અથવા તો ડાયરેક્ટ પણ લખી શકો તમે, પણ જો તમારે દાખલો આ રીતે ગણવો હોય તો આ રીતે ગણી શકો. ઓછા વર્ગમૂળમાં 15 ગુણ્યા વત્તા વર્ગમૂળમાં 15 બરાબર વર્ગમૂળમાં ઓછા વર્ગમૂળમાં 225 અને 225 નું વર્ગમૂળ આવે એ આવે 15 અને આપણે આગળ ઓછા હતા એટલે શૂન્યનો સરવાળો આવશે ઓછા વર્ગમૂળમાં 15, બરાબર. છઠ્ઠો દાખલો અને આ હોમવર્કનો છેલ્લો દાખલો. a ની કિંમત શું છે? 3. b ની કિંમત -x. ના, શું આવશે b ની કિંમત? -1. x સાથે કઈ નથી એટલા માટે. અને c ની કિંમત -4. સૌથી પહેલો સ્ટેપ a અને c નો ગુણાકાર. પહેલો સ્ટેપ શું છે? a અને c નો ગુણાકાર. શું આવશે? 3 ચોક 12. જવાબ શું આવશે? -12. -12 ના આપણે પ્લસ માઇનસ કરીને એવા જવાબ લાવવાનો છે જેથી આપણો જવાબ આવે -1. તો એ જ અવયવો આપણે લઈ લઈએ 4 અને 3. 4 અને 3 થી 12 બને 4 તારી 12, બરાબર. 4 ને આપણે ઓછા રાખીએ, 3 ને પ્લસ રાખીએ, મોટી સંખ્યાનું ચિહ્ન આવે એ પ્રમાણે, તો આપણો આ કન્ડિશન ફૂલફિલ થઈ જાય. અને ગુણાકાર કરીએ તો માઇનસ થઈ જાય, બરાબર. ચાલો, તો 4 તારી 12 અને આ -12. હવે દાખલો ગણીએ તો 3x નો વર્ગ. હવે આ -1 ને -x ની જગ્યાએ લખવાને બદલે હું અહીંયા બે પદ લખીશ. એ બે પદ લખીશ મેં આના પરથી x સાથે લગાડીને. -4x વત્તા 3x ઓછા 4, બરાબર. હવે સામાન્ય કાઢીએ તો બંનેમાંથી સામાન્ય નીકળશે x, કેમ કે x જ સામાન્ય નીકળે એવું છે. 3 અને 4 માંથી કંઈક સામાન્ય નીકળશે નહીં. તો 3x અને ઓછા 4. હવે 3x ઓછા 4 આગળ આપણે દાખલો ગણ્યો એ જ પ્રમાણે સેમ ટુ સેમ છે, તો +1 સામાન્ય નીકળશે. 3x ઓછા 4. તો 3x ઓછા 4 અને અહીંયા બીજો અવયવ આવ્યો x વત્તા 1. શૂન્ય શોધીએ. આ અવયવો આપણે બહુપદીના શોધ્યા. હવે બહુપદીના અવયવો શોધીને હવે બહુપદીના શૂન્ય શોધીએ. તો 3x ઓછા 4 બરાબર 0. તો 3x બરાબર ઓછા 4 છે, જમણી બાજુ આવે તો વત્તા 4. અને x અને 3 નો ગુણાકાર છે, તો x અને 3 માંથી આપણે 3 ને જુદો પાડીએ તો x આપણી પાસે એકલો રહી જાય, જે આપણે શોધવાનો છે. તો આપણો જવાબ અહીંયા ભાગાકારમાં આપણે 3 લખીને 4/3 જવાબ આવે, બરાબર. એવી જ રીતે x વત્તા 1 બરાબર 0, તો x બરાબર -1, બરાબર. એટલે આ બહુપદીના આલેખો 4/3 અને -1 પર છેદશે, બરાબર. આલેખ કેવો હશે? દરેક બહુપદી જે પણ દ્વિઘાત બહુપદી હોય, તમને એક પ્રશ્ન થવો જ જોઈએ કે આલેખ કયા પ્રકારનો આવે. તો આલેખ આવશે ઉપર તરફનો ખુલ્લો વક્ર. તો અહીં આપણો આ દાખલો પૂરો થયો, પણ હજુ શૂન્ય અને સંબંધો એના ચેક કરવાના છે. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. સૌથી પહેલા શું આવશે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો શું આવશે? આલ્ફા વત્તા બીટા. સૂત્ર શું આવશે? -b ના છેદમાં a. હવે b ની કિંમત જો, શું કિંમત છે b ની? b ની કિંમત છે -1, તો -1. a ની કિંમત શું છે? 3 +3. 3 ઓછા ઓછા વત્તા 1 ના છેદમાં 3. જ્યારે આપણે સરવાળો કરીએ તો અહીંયા તમે સરવાળો ચેક કર્યો, 4/3 અને -1 વત્તા -1 છે, એટલે આપણે 1/1 લખી દઈએ. તો -1. હવે લસાઅ લઈએ તો અહીંયા આવે 1, અહીંયા આવે
3 તો 4 વત્તા ઓછા ઓછા 3 એકુ 3 છેદમાં પાછા 3. જવાબ શું આવશે? 1/3 જે આપણો જવાબ આવી ગયો. તો આપણે ચેક કરી લીધું. હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્ર શું આવે? સી ના છેદમાં એ. સી ની કિંમત જો શું છે? -4. તો -4 છેદમાં એ ની કિંમત 3. તો -4 ના છેદમાં 3 આ આપણો જવાબ આવે. અને જો આપણે ગુણાકાર કરીએ આ બેનો 4 ના છેદમાં 3 ગુણ્યા -1 તો આખું પદ થઈ જાય માઇનસમાં. જવાબ એ જ આવવાનો છે. બરાબર. તો આપણું રફ વર્કમાં બી આપણે ચેક કરી લીધું. આ તમારે લખવાની જરૂર નથી, પણ રફમાં તમારે ચેક કરી લેવાનું. જો તમારે શૂન્ય શોધવા કીધા હોય તો. શૂન્ય શોધવા કીધા ના હોય અને ડાયરેક્ટ પૂછ્યું હોય કે સંબંધો ચેક કરો તો A B C લખીને સંબંધો ડાયરેક્ટ ચેક કરી દેવાના. શૂન્ય શોધવા કીધા હોય કે અવયવ પાડવા કીધા હોય તો જ અવયવ પાડવાના. જે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હોય એ જ પ્રમાણે તમારે જવાબો આપવાના. બરાબર. એક્સ્ટ્રા કામ કરવાનું નથી. ઓકે. તો અહીંયા આપણા હોમવર્કના બધા જ દાખલાઓ થઈ ગયા છે. બરાબર. પાછા હવે આપણે મળીશું નવા એક વિડીયો સાથે. તેમાં શીખીશું કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો એના પરથી બહુપદી કેવી રીતે મેળવાય. બરાબર. એ આપણે શીખીશું. બરાબર. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોમાં પાછા મળીશું. આભાર. થેન્ક યુ.